આમ તો સૌ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રેસ મીડિયા અને દરેક મિત્રોને મા વરદાયીના એક તો સૌથી પહેલા દરેકના શુભકામનાઓ અને ટ્રસ્ટ તરફથી દરેકને હું આવકારું છું. મિત્રો, આ વખતે દર વખતની માફક આપને પણ ખ્યાલ છે, આખું વિશ્વ અને આખું જગત પણ જાણે છે કે નવરાત્રિના 9 દિવસ પછી નોમની રાત્રે માતાજીનો બહુ મોટો યાત્રાળુ આવે તેને બહાર કોઈ પણ હોટલ ઉપર નાસ્તો ન કરવો પડે એની જગ્યાએ અમે ફૂલ ભોજન સદાવત તરીકે અમે ચાલુ કર્યું છે. ગઈ વખતે અમે 1.5-2 લાખ લોકોને જમાડ્યા હતા અહીંયા પરિસરની અંદર. આ વખતે અમારે એથી વધારે 2.5-3 લાખનો ટાર્ગેટ છે અમારો. અને કોઈ પણ અમે એવી પ્રાર્થના પણ કરીએ છીએ યાત્રાળુઓને કે આ એક પ્રસાદ રૂપે આપ જે કંઈ રૂપાલમાં દર્શન કરવા આવો એ માતાજીનો પ્રસાદ લઈને જ જાઓ. અને હું આપને પણ આપણા માધ્યમથી પણ જણાવવા માગું છું કે આપ આવો અને માતાજીનો પ્રસાદ જ લીધા વગર જતા નહીં, એવી બધી સુવિધા મેં કરી છે. મેડિકલ માટે સરકારે પણ વ્યવસ્થા કરી છે, 108 મૂકી છે, ઇમરજન્સી સર્વિસ માટે પણ મૂકેલી છે, ફાયર બ્રિગેડ વાળા પણ છે. અને જે કંઈ સુવિધાઓ આકસ્મિક જ એ પણ અમે બધાને સૂચનાઓ આપી છે. કલોલથી આવવા માટે એસટી માટેની સુવિધા છે, માણસાથી આવવા માટે ગુજરાત એસટી પણ સર્વિસ કરી ત્યાં મૂકી છે એસટીઓ. એવી રીતે અમદાવાદથી આવવું હોય, કોઈ પણ ખૂણાથી આવે તો બધા વ્હીકલ મળશે. એટલે આવવા માટે કોઈ પણ યાત્રાઓને તકલીફ ના પડે એ અમે વધારે સાવચેતી પગલાં લઈશું. પાર્કિંગ માટે અમે ઝોન ઊભા કર્યા છે. મારી એવી લાગણી છે કે જે વિસ્તારમાં જો પાર્કિંગ આપી હોય તો યાત્રાળુ આવતા હોય તો પોતાનું વાહન સહી સલામત રહે એવી તમે પાર્કિંગ ઝોન તૈયાર કર્યા છે. તો પણ આપને પાર્કિંગ કરવું એવી અમારી નમ્ર આપણે સૌને વિનંતી છે. તો પાર્કિંગ ઝોન પણ કર્યા છે. પાણીની પૂરી પ્યોર વોટરની મેં વ્યવસ્થા કરેલી છે, જે આપણે આરોપ કહીએ એ પ્રમાણેનું. સાફ સફાઈની પણ અમે કમ્પ્લીટ વ્યવસ્થા કરી છે. રૂપાલમાં જે પલ્લી નીકળે છે, રૂપાલ ગામના રસ્તાઓ પણ એકદમ ચોખ્ખા અને જો સમારકામ હતું એ પણ અમે પૂરું કરેલું છે. અમને ખ્યાલ છે કે જ્યારે માતાજીનું ધામ આ દેવી શક્તિ જ્યારે બની છે, દરરોજ પહેલા થોડી સંખ્યા ઓછી આવતી હતી, અત્યારે ચાલુ દિવસ સોમથી મંગળ જો તહેવાર ના હોય, રજા ના હોય તો 15,000 થી 20,000 લોકો આવે છે. રવિવાર પૂનમ હોય, પૂનમે તો લાખ પબ્લિક આવે છે અમારા તો દર્શન કરવા માટે. એને પણ અમે પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ, નિઃશુલ્કે પ્રસાદ એમને પણ અમે જમાડીને મોકલીએ છીએ. રવિવારે પણ ઘણા યાત્રાળુઓ આવતા હોય છે. એ બધાને ધ્યાનમાં રાખીને આ વખતે અમે વિશેષમાં વિશેષ સુવિધાઓ દરેકને મળી રહે યાત્રાઓને એવી અમે વ્યવસ્થા મંદિર તરફથી કરેલી છે. મંદિરનું કામ અમારું પૂર્ણ થયું છે. પાછળ આપણે દર્શન કર્યા ખોડિયાર માતા, ગણપતિ દાદા અને હનુમાન દાદાના મંદિર પણ બની ગયું છે. હવે પરિસરની અંદર 4-5 મોટા જે પ્રોજેક્ટ છે, એક તો અમારે રેસ્ટ હાઉસ બનાવવાનો એક પ્રોજેક્ટ ચાલે છે. બીજું પાછળ તળાવનો પણ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલે છે. એથી વિશેષ એક સારા શિવજી ભગવાનની આખી મૂર્તિ અમે 71 ફૂટની મંદિરના કિનારે આખી ઊભી કરીએ છીએ. એ મૂર્તિનો અંદાજિત ખર્ચો અમારો 10 કરોડ રૂપિયા છે. એના દાતા પણ અમારી પાસે થઈ ગયા છે. અને પ્યોર ગ્રેનાઇટ, પથ્થરમાં નહીં, પ્યોર ગ્રેનાઇટ આવે છે એ ગ્રેનાઇટમાં બનાવવાના છે. અને જેટલા પણ લોકો અહીં આવે છે, યાત્રાળુઓ આવે છે, એ જોઈને ઘણા ખુશ છે. પાછળ કામ પણ ચાલુ છે, આપણે જોયું હશે. 12 મહિનાની અંદરની અંદર અમે કામ પૂરું કરીશું. અત્યારે 2 સુધીનું કામ થઈ ગયું છે. એનો ટેન્ડરિંગ ને બધું અમે કરી દીધેલું છે. એટલે નવરાત્રી પછી અમે એનું કામ અગાઉ ચાલુ કરવાના છીએ. પણ અત્યારે અમારો મોટો પ્રોજેક્ટ છે શિવજી ભગવાનની 71 ફૂટની મૂર્તિ બનાવવાનો પ્રોજેક્ટ, પહેલો અમારો પ્રોજેક્ટ છે. સુખસાગર જે મંદિર છે, આપણે તળાવ છે વડોદરા, એના કરતાં આની હાઈટ ઊંચી છે. મને લાગે છે આપણા જિલ્લાની અંદર આટલો ઊંચા શિવજી ભગવાનની મૂર્તિ ઘણી ઓછી જોવા મળશે. પણ એ ટાઈપનું અમારું પ્લાનિંગ છે. કેટલા ટાઈમમાં